મહત્વના સમાચાર મળી રહ્યા છે જાફરાબાદથી। જાફરાબાદના ચિત્રાસર ગામે 16 દિવસ પહેલા દીપડાએ બાળકીઓ પર હુમલો કર્યો હતો। શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણાના માર્ગદર્શન હેઠળ દીપડાને પકડવા 10 પાંજરા ગોઠવાયા હતા। દીપડાને પાંજરે પકડવા વેટેનરી ઓફિસર ડોક્ટર તેમજ આરએફઓ વન વિભાગ સ્ટાફ સતત નજર રાખી રહ્યા હતા, જેથી ગઈકાલે 5:39 કલાકે દીપડાને પાંજરે પૂરી બાબરકોટ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડાયો। આરએફઓ દ્વારા લોકોને ચાડી ચાકરા કેસ તેમજ જગ્યાએ ન જવા અપીલ કરવામાં આવી હતી। વન્ય પ્રાણી ક્યાંય દેખાય તો દરેક લોકોની ફરજ સમજી સંરક્ષણ કરવું અને તાત્કાલિક વન વિભાગની જાણ કરવા અનુરોધ કર્યો। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે મહાદેવ ટાઈમ્સ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।